કિશન, હા આપણે છે ને ચાલો અનુપજી ઘેર લાવવાનું છે. સારું. અનુપજી ઘેર લાગતા જ નહીં. ટૂંકો પાડજો મારી. અનુપજી, અનુપજી, સોલા ઊંડા ઊંડા બોલો છો, બહાર નીકળો કેમ? ઓહો પછી તમે હવે? સમજે કો હો મજામ. બેહો બેહો તારે તમે પોણી લઈ આવો દો પૂરી લાવતા. આ કરાવતા રહો ને તમે. કિશન, હા તું છે ને લખવામ અખરે લખી દે. શું કીધું? એ તો કમ્પ્લીટ લખું. હા, સારું સારું. ભૂલ ના આવી તો આટલી. કશાની ભૂલ ના આવે. જો કોણ અને શેના સોપડા લઈને ફરો રાવ પછી હા, આપણે નવરાત્રી આવી ને હા, એનું ઉઘરણું નાખવાનું છે આપણે. એવું છે એમ બેહો, તમને મૂકું. જો આપણે છે ને ઘર દીઠ ઉઘરણું નાખવાનું. નવરાત્રી આપણે આયોજન કેટલું મહત્વનું કરવાનું છે. એવું છે એમ હોવે, એટલે ચલો ફાળો નાખ્યો તે 2,000 રૂપિયા ફોન નાખ્યો છે આપણે. એવું છે એમ હોવે, તો આ રોડો હું લખાવું તો મારે પેલું નામ લખી જરું. પેલું તમારું લખી ગયું. હા પેલું કિશન, હા મામલા છે જ. 2000 અનુપજી ના. હા, 2,000 અનુપજી ના કરી જાય. લખાઈ ગયું. જોડે તો પછી લ્યો પૈસા અને આપણે તો આયોજન એવું કરવું છે. આમાં સારું કરતો પાહું સારું સારું. ને પેલાના જેવું ના કરીને બેહતા. પેલા એમાં શું કર્યું? પેલા સારું હતું ને. ચો સારું હતું. આપણે તેમથી સારું કરવું છે. હો, એ મસ્ત આયોજન કરજો. હા, હવે જ આવું છે અમારે છે ને. કેમને જવું? ખાઈએ જ આવું છે. અરખાઈને જ આવું છે એમ હોવે. એટલે પાછું દોઢાઈ ના પડી પેલા ના ખોડ્યું. દોઢે પડે જ ખરી. ભાજી નાખો પછી તો એના બરડા. તો ચાલે. અમારે ત્યાં પૈસા ખાવા છે. એવું છે એમ તારા નવરાત્રી આયોજન માટે આપણે કરી લેવા છે પૈસા તો. એ વાત તો હાસી. તારી એટલે પછી મસ્ત આયોજન કરીને બેસો તમે. હા, તમે જઈએ તારી. ચાલે. શું કીધું? હા, હા, રોડો તાર. આયોજન મસ્ત કરજો હો. હા હા, કેવું ના પડે એમાં તો ભૂલ ના આવે કોઈ. યારું આવજો. હા. હો તો તોડે વળ્યા પગ ચકડો લઈ વળ્યા. તાકતી તો. શીખજો જ્યાંથી. બરાબર બરાબર છે. છે. હોવે. શું કહો? આપણે નવરાત્રી નું આયોજન રાખ્યું હતું ને, એનું ઘણું આપણે તો આપણો અનુપજી ખેંચ્યા હતા અમે. એની પૈસા 2,000 રૂપિયા લખાવરાયા હતા. બરાબર? એ તમારે લખાવવા પડી 2,000 રૂપિયા. કશું લાવતા તો છે ને લખાઈ તો. કેમ લાવતા નહીં કોઈ? કોરે કશું લાવ્યું નતું. લાવ્યું જ તું તો ભલા આદમી શું આમ? ફિકરે ટૂણ વાગતા તો કશું લાવ્યું જ નતું તારે. પણ એના કરતા આપણે તો આયોજન મસ્ત કરવાનું છે. બોલો. લખાવ જોડો 2,000 રૂપિયા અમે તો. હા, હાલ તો નહીં ભણે. તો ચારે પછી હારો તાર મારા ભાગના હું આલું તો શું પણ હિસાબ જોવે પાછું. હિસાબ તો મહિલા પૂરેપૂરો બસ. પેલાના જેવું ના થવું જોઈએ. ના થાય આપે તો. કેટલા આવે છે મારા ભાગના? 2,000 રૂપિયા. 2,000 આવે છે ને. લે કિશન, 2,000 રૂપિયા જોડે 10 પડા પૂરા છે ને આમ? હો પૂરા જ થઈ. પેલા જેવું પાડી ના આવતા પાછું. ના ના, એના કરતા આયોજન મસ્ત કર્યું છે. કેવું ના પડે આપે તો. 2,000 રૂપિયા જોરાજી. આવી છે હાવ. ને જોરાજી, તો તમારા ભાઈના 2,000 રૂપિયા તમે આલો. અમે જાતી ને ઘરે, પણ ઘરે એનું બંધ હતું. તો હું છે ના આલું એના. તો બહાર જો તો હું એના છે ને આલું. તમે ભલા આદમી તમે આમ બોલો છો. તો મારે ચો હાલવાના આવી છે એના પછી તો હાલ છે એના. તમે અહીંયા જમી વાવો છો, બધું વાવતા નહીં. તો જમી આવું છું અડધો ભાગ આલું છું એને. કોઈ ખાઈ નહીં જાતો હું. એ કોઈ મારે કોઈ જોવાનું, તમે ભાગના પૈસા આલજો. હું તો કશું નહીં હાલો. મારા આટલા નેટ પૈસા આટલા પડ્યા હતા એટલે હાલે. હવે કોઈ નહીં મારા પાસે. એટલે હાલવા પડે તમારા ભાઈ નહીં. પછી એના આલુ મારા પાસે સીધ નીચો આલુ. એને તઈ ફોન કરીને કહો ફોન કરે, ફોન ઉપાડતો જ નહીં. તો ઉપાડશું ગમે ત્યારે. માથા જ નહીં કશું. એમ લઈ લેજો. એ તને પાછા હાલ ચાલ જરા. પણ પૈસા જ નહીં આટલા હતા. 2,000 રૂપિયા. પછી હું તો હરખાઈને ફોન કરીને પૂછું શું જવાબ આલું. પછી તમને જવાબ આલું. તો હોદે તમે ફોન કરીને પાકો જવાબ આલજો. શું કીધું? બે હું ચા મેલા. એ ચા મેલ દો કિશન. હા આ વડાને ચો બૈરું છે ચા મેલવાનું કહેતો હોય છે. આ તો કશું નહીં પાવી આપણે વાથી હડો ને કે આપણે વાઈન વાજી બેહી રહ્યા રળા સાચી વાત છે ના. હોય લે જોડે તારે. ચા નાખી દો. ચમ હેડે બરા. ના ના, મેં કાવજી ઘરે છે ને હવે. હો હાલો તાર બેસો. હો તો ફોન કરીને ભૂલતા નથી કીધું. જવાબ આલજો મને હોદે. હો એ હાલો તાર મિસો. કિશન. હા કાવજી ઘરે પસજો. હા એટલે આપણે ગફુરજી ઘરે જઈ આવે જ તો. જાડો ગપુજી ને જાતા. કિશન. હા ગફુરજી મોઢા તોડીને બેઠા બેઠા. અરે ગફુરજી. હા આવરા પછી
બેહો બેહો. કેમ આયા તા? ગફુરજી આપણે નવરાત્રીનું ઉઘરાણું નાખ્યું હતું હા એટલે 2,000 છે ઉઘરાણું. હા એ આપણે નવરાત્રી નહીં આવતી ઓવે. એનું ઉઘરાણું છે આપણે. એટલે 2,000 રૂપિયા લઈને આવ્યા છો અમે તો. એ આટલું ચોપડો બતાવો. અનુપજી 2,000 રૂપિયા, હા આ જોરાજી 2,000 રૂપિયા, હા. આ બધાના પૈસા 2,000 રૂપિયા છે. તમારે હવે 2,000 રૂપિયા લેવાના છે. આવવાનું છે પણ મારે કાલ પગાર શો તો ને હા ઢોરાને હટાણું લાવ્યું રહ્યું છે. ઢોરોને તારે અરે પણ વિહરાઈ ગયું પેલું ઘરનું હટાણું લાવ્યું રહ્યું છે. ઘરને એમ ઓવે ઘરનું હટાણું લાવ્યું રહ્યું છે. એ મારે કોઈ જોવાના 2,000 રૂપિયા તમારે નવરાત્રીના ઉઘરાણા હાલવાના નથી. સારું હાલત ખરી કેટલા જણાની પાસ બીજા ભાઈથી લેહો ને બીજા ભાઈથી પેલા કાળુજી ભાઈ ને બધાથી લેહો ને. બધા પાસે આવવાનું જ છે હવે. હા નકે હોય એની 2-3 જણાના લઈને આવો ને હોય અમાર ભાઈ માગો ને ના લ્યો. ના ના બધાના લેવાના જ છે આપણે. તમે જ વટો નહીં ખાતા ને મોય. ના ના વટો ખાધો તમારે ઘરે મેળ્યો હોત. હા તો 2,000 રૂપિયા જ છે ને 2,000 રૂપિયા છે. તો તાર 2,000 આલું છું બસ. 2,000 રૂપિયા હા તો કિશન લે 2,000 રૂપિયા હાલે રસ પરવામાં. ગફુરજી લખું. હા ગફુરજી રસ પર. જો 2,000 રૂપિયા 2,000 પૂરા છે ને ઓવે. ગફુરજી આપણે તો નવરાત્રીમાં આયોજન એવું કરું ને આપણે હા જાક પર કરતા ભાઈ મસ્ત આયોજન બનાવવાનું છે ભાઈ. જા ફેરે શું તું એવું જ નહીં થાય ને આ ફેરે ના 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 થાય ને. હોય ને કે જા ફેરે ખબર છે ને શું છું તું શું શું તું પેલું ડીજે બંધ થઈ જતું તું ને. એ તો ડીજે હતું એટલે શું ડીજે એવું હતું તમે વટો ખાઈ ગયા છો એટલે એવું જ લાવો ને. શું ભલા આદમી આવું બોલો વટો વટો ખાઈ જાવ. ગફુરજી હા તો તમે બેહો તો અમે તો કાવજીને ઘેરે હવે. હારો તાર કાળુજી ઘરે જો. હો એ હારો. હાલો તમે બેહો તા. કિશન હા બધા તો કમ્પ્લેટ ઉતર્યા છે. હા ના કાળ્યું રહ્યું ને હા કાળી દોઢા છે વાત જ નહીં કરતો તું. એ આશી વાત તમારી મને ખબર છે કાળ્યું ઠેક થી દોઢા એનું ભરેલું છે. એને બોલતા જ નહીં આવડે. ને આ કાળુજી હલા તો મારું બધું વરામે કાઢું છે. ત્યારે તો પોપટ કે વરહાદે કોઈ ઉજવા જ નહીં કીધું સિઝન માં કોઈ આવું જ નહીં આ બાજુ. કશું ઉજવા નહીં જીધું યાર બધું કરશે તો ત્યારે તો કાઠું કામ છે પૈસા ટકે બધી રીતે બસ અત્યારે જે કાઢું છે હલા તો કાળુજી મારું બધું ખેડૂત નો મરો છે પોપટ. ખેડૂત નો મરો છે. જો કાળુજી પોપટજી તો બેઠા આવે એમ. આવરા પછી આવો. પછી આવો પછી શું કાળુજી બસ બેઠા હતા. શેના ચોપડા લઈને ફરો છો? આ નવરાત્રી નું ઉઘરાણું નાખ્યું હતું આપણે એનો સપનો તેને ફરા હતા. આ જો ઓહો પૈસા તો ખૂબ આયા છે તારે. પૈસા આવે જ ને તારે બધાને લખાયા છે ના આવે લખાયા જ છે બધા કોણ તારે. ઉઘરાણું તો છો નાખ્યું બરોબર છે હા પણ આ પૈસા આવી હતી એ પ્રમાણે જે માતા એ કોકો પૈસા આયા એ પ્રમાણે અદવાળું કર દો બસ એમ. તો શું અંધારું કરે છે કોમ નહીં? મારે તારે 1,000 રૂપિયા ઉઘરાણું લઈને આયા હતા ની મોલી માતા એ તો કોઈ કર્યું નતું નથી લાઈટમ ઠેકાણા તો ગોળું સારું નતું. હું તો 9 દાડા જીવા ભરવા જો એટલા ફેરા અંધારામ ને અંધારામ જો છું આવ્યો છું. ઓહો કાળુજી શું જૂઠું બોલો તમે હાવ. એટલે આ જૂઠું નહીં બોલતો આ પોપટજી ને પૂછો. આશી વાત છે એટલું બધું જો અજવાળું લ્યા તમે એવું નહીં પછી રાખતા તારે પૈસા ઉઘરાવો એ પ્રમાણે તો આપણે માતાએ તમે એમ કે સુધારો એટલો બધો નહીં કરતા એમ. આપણે બોલી જા ફેર તો ઘણો 1,000 રૂપિયા રાખ્યું હતું આપણે. 1,000 તો નાશા તો વાત આશી હતી પણ આપણા આખા વાહના થઈને પૈસા જ ખાસા થાય કે પછી એમ અને એમાં કેટલા બધું લાવ્યું હતું. કેટલા એનું લાવ્યું તું? લાઈટો લાવી હતી, આ ફિકર લાવ્યો તો અમારા ઘરના મારા પૈસા ભરવાના આવ્યા હતા બોલો. પણ તમે લાઈટો લાવી છે થોડીક લાઈટો લાવી પાછી અને 2 ફિકર લાવ્યા રહી. શું કહો તમે અહીંયા શું સુધારો વધાર કર્યો? અને એ ગેરંટી વાળી વસ્તુ લઈને આયા છો હા એટલે તો ફિકરે 2-3 દાડા ઢો વાજન બંધ થઈ ગયો એટલે બગડીને બંધ થઈ ગઈ. તારે એ પ્રમાણે પૈસા થયો ને તો એ પ્રમાણે આપણે ગેરંટી વસ્તુ લાવો. રૂપિયા ઉઘરાણો લઈને આયા એવું આમ કોઈ પૂછ્યું છે કે નહીં? એમાં થોડું કોઈ પૂછવાનું હોય ના પૂછવું તો પડે 4-5 માણસો કે 2,000 રૂપિયા ઉઘરાણું રાખ્યું છે એમ. પણ આ કોઈ પૈસામાં ખરીદું છું તો ખાવાની વાત નહીં પછી પણ દર વર્ષે તમે ઉડ્યા આવો છો 4,000 હતા ત્યારે 2,000 કર્યા છે. મોકવાડ પણ એમાં પૈસા વધી કે ના વધી દો. વધી એ વાત હાચી પછી આમાં અમે તો હાલવા 2 ના 4 હાલવા તૈયાર છો પણ તમે એકલા ને એકલા કામકાજ કરો છો કોઈને વિશ્વાસ આવતો નહીં બરોબર. અને તમે 4-5 જણા મોટા માણસો હોય એને ભેળા કરીને કામ કરો ને તો બધાને એવું લાગે કે આ પૈસા માતાના કામમાં જ વપરાય છે એમ. માતાના કોમ જ વાપરો ને તારે. એ વાત હાચી પછી પણ તમે વાતને સમજતા નહીં
બધા 500 માણસો મોટા ભેળા થઈને કામ કરે ને તો સારું લાગે એમ. એ તો કોઈને આબુ છે નહીં ને કી 2-4-5 માણસો ને કી ભેળા કરો કોઈ આવતું નથી, એકલા પછી ઉડી દે. એટલે પોપટ જયારે કોઈ પૂછી હતી કોઈ પૂછતા નહીં, એમ કે પૂછવું તો પડે કે 5 જણા હારા માણસો હોય ને તો એમ કે આપણે પેલું રેમ કોણ નહીં આવતું કરો ફોન વાર હમણાં દોરાઈ ને ગફુરજી ને હમણાં ચેવા નહીં આવતા વાર ઈ બધાને ફોન બધાને ભેળા કરો છો હું. સારી કરો ભેળા ફોન કરો એને બોલાવો. ફોન કરીને હાદો હે કહી દઉં હા ના ચમવા નહીં કેમ ના જેમ મોને આપણે જો ખોટું કરવું છે આપણે સારું કરવું છે. અને હિસાબ લખવાનું રાખો, દર વર્ષે હિસાબ આલવાનું રાખો, રૂપિયાનો હિસાબ દો છે હા, એલાર મારે. રૂપિયાનો હિસાબ છે જોજો ને ચોપડા જોઈ લ્યો. એની પાસે આમ તો જેટલા નો પેલા થોય રીગો ના તો અમે આપણે પૈસા ખાઈ જાતા એમ વાત ચેવી કરો તમે તો ભલા આદમી. ખાવાની વાત નહીં કરતા પછી 5 જણા ભેળો થઈને કામ કરે ને તો સારું લાગે એમ. તમારે તો આબુ નહીં જ છે, ઘરે ને ઘરે હુઈ રહેવું છે, ટાઈમ બગાડીને ફરવું તો અમારે. એટલે આ 4 ના પાડી પોપટજી આપણે બે મિનિટ આવે. જ્યાં ફેરો અમે એકલા ને એકલા ફર્યા છો. તમે શાંતિ રાખો, બેહો 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 તમે પછી બેહો એક જણા બેહો તો ખરી આપણે પેલા ફોન કરીને આપણે બોલાવે શું કે ભલા આદમી તમે આવો આમ. એને ફોન કરો તમે દોરાઈ નહીં ને ગફુરજી. ફોન કરો 5 જણા ભેળા થઈને આપણે કોક કરો હે એને ફોન કરો વડો હું. હા તો તમે એકલા ને એકલા હું ઓમ થી ઓમ કરો છો એમ થોડું ચાલે યાર. તો 5 જણા બેઠા હોય તો એમ કે આયોજન સારું થાય. શું કેવું કાળુજી? અને વસ્તી લાગે સારું કે મારા બેટાને કર્યું એમ. હા એમ થાવું જોઈએ એમ. અને આ તો દર વર્ષે એકલા ને એકલા ઉડ્યા આવે સારી અને એક વાર હિસાબ તો આલ્યો નહીં. આયો નહીં હે પેલા તો પોપટજી હિસાબ લેવો છે એટલે ઘણા રૂપિયો હાલવા થતો નહીં હોય. રૂપિયાનો હિસાબ જોવે. હવે ગફુરજી ચાર આવેલો હાલવા દે. વાતચીત થઈ ગયો. આવી છે ને કપૂરજી? આવો બધા ક્યાં છો નુકજી? અલા પેલા પૈસા નો ફોન આવ્યો તો આપણે ભરવાના હતા પૈસા. ફોન આવ્યો તો શું કરો? હળદર જો પૈસા તાલ દીધા છે, હવે શું કે શું છે હવે? એક તો હેરાન કરી રહ્યા છે, પૈસા લઈ રહ્યા છે ને હવે હેરાન કરી રહ્યા છે. અનુપજી કેટલા હેડ્યા? આ પછી ફોન આવ્યો તો અહીંયા જ હવે શું કરો? કહો. અમાર ઉપર ફોન આવ્યો તો શું છે? હવે પૈસા લઈ રહ્યા છે ને ફોન કરી હવે શું થઈ જાય? હળો થઈ આવો. એ તારે હેરાન છે, બધાને કરી રહ્યા છે. સાચી વાત છે. શું ઘડીક થઈને ફોન કરે છે, ઘરે આવે છે, હમણાં જ પૈસા આલી દીધા છે. પૈસા આલ્યા છે તો એને શું છે? ખરોજી હવે તો કોઈ દાવ કામ રહેવું જ નહીં, કારણ કે છે ને જેટલા આવે એટલા કે તમે પછી ખાઈ જા. પછી પણ તમારે એકલાને આવી રીતના તાર ઉઘરાણો લઈને ના નહેરી પડાય. 5 જણા લઈને આવવું પડે તો કોકને વિશ્વાસ આવે. અત્યારે 2,000 રૂપિયા મફત નહીં આવતા, કોઈ એમને એમ ના નહીં ચેરાય. હવે તમારે બધું હું પૂછું તમે કરો પછી બધો કોઈ વિશ્વાસ જ નહીં. શું કરું કહો? બધા ભેળા થઈને 5 જણા કામ કરે ને તો સારું લાગે. શું કેવું પોપટજી? પેલા કોઈ આવતું નહીં, તમે ખાઈ રહ્યા પૈસા કોઈ. પણ તમે એમ કે પેલા કહી જતા હોય ને કે આપણે હાર્યું આયોજન કરવું છે, અમે એટલે કેમ ના આવી હારામ કેમ કોઈ પેલું ના કરે હે? બધા આવી કેમ ના આવી? સારી. આ થારા હાસા માણસો પણ અત્યારે કોઈ કોઈનો વિશ્વાસ કરે એમ નહીં. શું કોઈ કેવું અત્યારે વિશ્વાસ પોપટજી? નહીં કરતું. કમાઈ છે હવે એમ પછી આવું તો તો પૈસા લઈ ગયા છો તમે. ના કાવજી ને વિશ્વાસ ને ખાઈ દો લ્યો અમે ખાઈ જતા હોય. હાલ તો કયો ઉઘરાણી નાખો, હાલ તો લઈ ગયા છો તમે. શું કરાવવાનો વિશ્વાસ કોઈ નથી. બધા ભયન ભેળા કરો કે એ વાત સાચી, ભેગા કરી ઉઘરાણી સારું. હું ખાઈ રહ્યા પૈસા બધા કોઈ. ભાઈ જવાનું તો વાત નહીં, પણ આમ 5 જણા ભેગા કરી અને ઉઘરાવો તો સારું લાગે છે. એટલે દોરે મારું કેવું એમ છે કે 5 જણા ભેળા થઈને કામ કરે ને માતાનું તો સારું લાગે. હવે તમે વિચાર કરો, દર વર્ષે આપણે પછી આવી છે બરોબર, 1000 રૂપિયા ઉઘરાણો લઈને આવ્યા હતા, હું 2000 લઈને આવ્યા છે બરોબર. જેમ વરસ ચડી હતી એમ 1000 રૂપિયા ચડાવતા આવે છે. અને કોઈ દાડો હિસાબ આપણે એને જોડે માજ્યો નહીં. અને આ તો હવે 2,000 રૂપિયા કોઈ વસ્તી એમને એમ ના મફતમાં ઉછળી આલે, હિસાબ તો માગે કે. લાગે ને એટલે મેં પછી એમ કીધું હતું કે તમે બધાને ભેળા કરો હોય અને બધા ભેળા થઈને આપણે કામ કરો માતાનું. હા તો માતાની એ સારું લાગે. શું કેવું જોરે? માતાને સારું લાગે, આપણને આપણા હરખ થાય કે ના પૈસા માતાના કામમાં વપરાય છે એમ. તારે અનકો 1000 આલતો હોય તો 2 આલે, 2 આલતો હોય તો 4 આલે કે લ્યો ભાઈ સારું કરી ગઈ. સારું કરે છે. તારે રૂપિયાનો હિસાબ આલવાનું રાખો. હમ. અને એલાર તો યાદ ના રહે તો લખવાનું રાખો ચોપડામાં આપણે. રૂપિયાનું લાવો તો લખી જવાનું પછી. રૂપિયા બધું આ ચોપડામાં લખેલું છે. બોલો તો પણ એમ કે પૂછી એમ તમારો હિસાબ તો આલવો પડે કે હે? તારે કોઈ વિશ્વાસ કરતું જ નહીં પછી. પણ હિસાબ તે માગો તો હિસાબ મળે ને આમાં. તમારે કોઈને એક ને આબુ નહીં. હિસાબ માગવા તમે કે આયા આજ બે તે કીધું. ગયા વર્ષે તો અમે શું હિસાબ ના માંગ્યો, પણ એલાર હિસાબ કમ્પ્લીટ જોવે અને 5 જણાને ભેળું થઈને કામ કરવાનું છે. છે બધું જે લાવો ને એ 5 જણાને લાવવું અને બધું કરવાનું. પણ કહેતા તો છો ને કાકો ભત્રીજો ઉડ્યા આવો છો. પણ તમારે બધું પોત તમે બધું આલું છે લઈને હું પૂછ બધું બોલ. આ પણ વાત ચોપડો નહીં, બપડો બધા તમે ભાઈઓ આલું છે ભેગા મારે. કરો
પછી કંટાળ્યા પછી એને તો સારું કામ કરે એકલા ને એકલા ઉડી જાય શું કરે ઉડે કુટુંબ ને કોણ કહેતા જ છો ને તમે એમાં એકલા એકલા તો ઉડ કરો છો કેવું જ પડે જ નહીં. સારા 5 જણા ભેળા થઈ અને આપણે ગમે એ સારું આયોજન થાય શું કેવું કાળુજી? ગમે એ આપણે આયોજન કરો તો 5 જણાને હળી મળી અને કરો તો સારું લાગે એમ. હવે ઈ જ્યાં વર્ષે જે શું બરોબર શું જમશું એને દાવાજો હા અને હલાર આપણે આ બધાને ભેળા કર્યા છે દોરાઈ એ પ્રમાણે આપણે બધાને ભેળા થઈ અને સુખ શાંતિ માતાજીનું આયોજન કરવાનું છે બરોબર છે સારી. ગબડજી આવશે? દાદુજી તો મસી નહીં દાદુજીને બોલાવો. દાદુ ને જાત ફેરે કોઈ રૂપિયો નતું આવ્યું પણ ફોન કરી પૂછી દો અને તમે કેવું તો પડે ને બેન તમે જાદોજી ને જો નહીં દાદુ મને ખબર કોઈ રૂપિયો આલતો જ નહીં કેવર અલા પણ તમે આવું આવું કરો તો પછી તો બધા બોલે જ ને તમને તારે શું આવું કોઈ વિશ્વાસ નહીં કરતું પછી જો કેમ તમે તમે વિશ્વાસ કરો? આલા, આ તો એને એવું લાગતું છે દાદુ ને તો એમ હશે કે આ તો પછી એની ખાઈ રાખા છો નહીં હાલવા. જા ફેર મારા સુખ મોટા વાત ના પડતી કે પૈસા પૈસા કશું નહીં હોય જા અત્યારે કોઈ તો અમે દોઢેલું ભરેલું છે ઠેઠથી થઈ ગયું આવે છે ભરેલું દોઢેલું. ના હાલે તો કોઈ નહીં પણ આપણે પૂછવાની ફરજ આવે છે એટલે આપણે પૂછી દો હા, હાલે તોય જય માતાજી ના હાલે તોય હા, જય જય માતાજી. માતાજી. આપણે તો વર્તી લેવાનું હે? દાદુજી ફોન મને કરો ગફુરી દાદુજી ફોન કરો તમે દાદુજીને હું ફોન કરું. ફોન કરો આ શું કહેવા માંગી છે. હલો દાદુજી ઓય આવો કાળુજી ઘરે એ હા આવી છે આવી છે ઓય હા, જોરે યાર તો સુધારો સારો કરવો છે બધી ફિકર થી ને હવે 4 લાંબો છે યાર તો વાત હાસી સારો છે સારો મસ્તનો કરવો છે યાર તો ખાલી કપૂરજી ચમ ફોન કર્યો તો એ તો આ પછી થોડીક મીટિંગ રાખી હતી એટલે ફોન કર્યો હતો. એની પછી મીટિંગ રાખી હતી. હા આપણે નવરાત્રી આવે છે કે નહીં તો 2,000 ફોન રાખી દે તમે તો પોરે પૈસા ખાઈ ગયા હતા. તમે આજે ઊંધા પડ્યા ખાઈ જા એટલે તમારા માં વિશ્વાસ નહીં આવતો તે મને નહીં હાલતો. તો તમને છે ને વિશ્વ અમારા પર આવે પણ એલાર તો છે ને દાદુજી બધાને ભેળું કરીને કામ કરવાનું છે એલાર પછી એકલા નહીં હાલવાના તો આ બધા ભેળા છે ને એટલે બધાને ભેળા થઈને હાલવાના છે એટલે 2,000 રૂપિયા આલી દેજો. 2,000 રૂપિયા આવે તમારે. પછી તમારી પેલા દાદુજી ને વિશ્વાસ નહીં આવતો કોઈ વિશ્વાસ નહીં કરતું તાર પછી. પછી બધા ખાઈ જ જાય પછી કોઈ હવે કઈ બધું તમે પદ હુંપો મી એમ નહીં 5 જણા પેલા ભેળા થઈને આપણે કોમ કરે નહીં તો એક બીજાને પેલું રહે એમ તો હવે એમ કરો તારે શું કેવું લે કાળુજી? તારે અત્યારે કોઈ વિશ્વાસ નહીં કરતું. અને એલાર તો બધા હવે ભેળા થઈ ગયા છે ને બધાને છે ને બધા ઓભળજો હા બધાને હળે મળે અસલ આયોજન કરવાનું છે છે રેડી. રેડી અને એ બે છે ને બધાનો હજી કોઈને મન દુઃખ થતું હોય પૈસા હાલવા બાલવા તો કેજો પરું એમ મને દાદુજી પર વિશ્વાસ નહીં આવતો દાદુજી તમે વાયદો કરો ચાર હાલચોરા અમે તો હાલ લખતા હતા લાલ રાજુ. બસ તમે ખાસ આપણે લખાવો જ છો હાલતા નહીં એમ લખાવા ના હોય દાદુજી હાલવા પડી એવું કાઢીને ના હાલા રાજુ હેડો આટલા જણા ભેળા છે હવે હાલશે હેડો. ત્યાર પણ વાયદો પાકો કરી જો એટલે અમારે શું કે લાંબા મેળવાનું છે બધું લાંબાન છે એમ. આજનો કાલનો વાયદો કરી જો તમે વળો 5 દાડા પછી તમે હાલ દોરા પૈસા બરોબર ફાઇનલ નહીં? ફાઈનલ. હા એમ પોસ્ટમાં છઠ્ઠો ના થાવો તો પાછો સારું હેડો. ના તો પાછું તમારા ઉપરથી પણ મને વિશ્વાસ ઉઠી જાય પાછું. ના ના હાલાર તો હાલ્યો હેડો. હવે આ પછી ઉપર તમે નહીં વિશ્વાસ કરતા ને અમે તમારા ઉપર નહીં કરો પાછા અમે તમારી પાસે અમે લેશો નહીં. ના ના આટલા જણા ભેળા છે હાલાર તો હાલ્યા વગર. હા એમ બરાબર છે આમ કાળુજી? બરોબર કાળુજી આ પછી એની જે આટલા વાર કર્યું હોય બરાબર છે પણ હવે છે ને આપણે બધા ભેળા થઈ હા ના ચાલો સારું આયોજન કરો બરાબર રેડી છે ને? સારી એમ કે બધા ટેકો કરજો બધું મદદ કરજો એમ કે જે કરવાનું હોય આપણે બધા ભેળા થઈને ટોપુ બોપુ કરાવજો હા જે ટોપુ કરવાનું હોય આપણે વર્તન તેને ટોપુ કરાવ કરાવો બરાબર કે સારી પછી એકલા ઉડી ના આખો દાડી કોઈ તારા પછી તો આપણે હારા હતા એટલે તોય આપણે એમ એમને કોઈ બોલી વિશ્વાસ એને ગમે તે કર્યું પણ બોલ હા. માતાનું હીરા લઈને આવતા લઈને કરાવ. આવતા હતા હા. અત્યારે કોઈ વિશ્વાસ નતું કરતું એટલે આપણે પછી એમ કે કેવું પડ્યું થોડુંક ધક્કો આલો પડ્યો પણ એમ કે હવે તો આપણે બધા કોઈ જણા થઈ અને આપણે કરે ને કે આપણે હવે કોઈ વિશ્વાસ કરે નહીં બરાબર નહીં બરાબર સારી જો હળો તાર હવે જીતે ચોબીની બધે તારે વાળા